यार कसम से એવું લાગે રિયલ માં કે પ્રેમ મંદિરનો એક નજારો જ અલગ છે ભાઈ. અંદર તો શું નજારો છે યાર આની. એકલો છે ને અને હેલો દાતો તો વિડીયો બનાવતો તો આપને છે ને ગુજરાતી ભાઈઓ મળી ગયા. તો કેમ છે બધાય? તમારું નામ? જગદીશ શંકર. એવું છે જગદીશભાઈ સાંકર. તો તમારો ભાઈ જ થાય એમ ને? હર હર મહાદેવ. રાધે રાધે. હર હર મહાદેવ. કેમ છે ભાઈ? રાધે રાધે. મજામાં ને? મજામાં. તો મિત્રો આ છે ને શ્રી કૃષ્ણ ભગવાન આમાં રહેતા હતા યશોદા માં સાથે. આમાં રહેતા હતા. અત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે રાતના 12:47 અને અત્યારે જાય છે અમે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા. હર હર મહાદેવ. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે મેં છે ને પહોંચી ગયો છું પ્રેમ મંદિરે. તો ચાલો તમને પણ છે ને પેલા પ્રેમ મંદિરના દર્શન કરાવું, પછી આપણે આગળ વાત કરીએ. જો ભાઈ શું મંદિર છે યાર, બાજુમાં જો કેવો મસ્ત નજારો છે. જો ચાલો અંદર પણ દર્શન કરીએ. દર્શન કરી નીચે ઉતર આવી ગયો ભાઈનો ફોન. જો કે હાલ. અરે યાર कैमरा भी नहीं घूम रहा. મજા આવે ને? યાર कसम से એવું લાગે રિયલ માં કે પ્રેમ મંદિરનો એક નજારો જ અલગ છે ભાઈ. અંદર તો શું નજારો છે યાર આની. એકલો છે ને અને હેલો દાતો તો વિડીયો બનાવતો તો આપને છે ને ગુજરાતી ભાઈઓ મળી ગયા. તો કેમ છે બધાય? તમારું નામ? જગદીશ શંકર. એવું છે જગદીશભાઈ સાંકર. તો તમારો ભાઈ જ થાય એમ ને? હર હર મહાદેવ. રાધે રાધે. હર હર મહાદેવ. કેમ છે ભાઈ? રાધે રાધે. મજામાં ને? મજામાં. તો ભાઈ બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે એટલે વધારે પડતા આપણે ગુજરાતી જ જોવા મળે બધે. અહીંયા આવીને તમને કેવું લાગે હે? હવે અમે બધા છે ને સાથે જઈએ બાકે બિહારી મંદિર. હવે છે ને બધા ભાઈ પહોંચવા આવી જશે બાકે બિહારી મંદિર. ને ભાઈ જો ટ્રાફિક તો જો ભાઈ જાય છે ધીમે ધીમે. આપણે આપણા ગુજરાતી મળી ગયા ને બધા ભાઈઓ. મજા આવી ગઈ. ઓલો એકલો હતો તડકાનો ચપ્પત ને થોડીક કંટાળો આવે એટલે ફતવાર વોક મળી જાય ને તો મજા આવી જાય. પણ એક છે યાત્રામાં એકલો મજા આવે. આ દર્શન કરવા પબ્લિકમાં આવે ત્યારે નો મજા આવે. આ ભાઈ મને જ ગોતતા હતા. ત્યાં હું મારી મમ્મી નારે વિડીયો કોલ કરતો ભાઈને જ જગત કે ભાવેશભાઈ સાખા ટીકે એવું લે. કાંઈ નહીં હાલો હું દર્શન કરું ને તમને દર્શન કરાવું.
મંદિરે દર્શન તો મસ્ત મજાના થઈ ગયા છે, પણ ટ્રાફિક હતી એટલે તમને તો કોઈ બહારથી દર્શન કરાવી દઉં છું. અને અત્યારે બધા ભાઈ તડકો લાગ્યો ને એટલે ગુલ્ફી ખાવા આવ્યા. સમજો કેવોક લાગે આવીને? તડકો કેવોક લાગે એ તો કયો. ગુલ્ફી ખાઈ અત્યારે હે જાણે આપણે ડુંગરની ડુંગળી ગુલ્ફી છે. ડુંગરીની ગુલ્ફી, ડુંગરની ગુલ્ફી. તો વાંધો નહીં. ભાઈ કાક લેવા ગયા કે બે ભાઈઓ આવે પછી નીકળીએ. અમે આવી ગયા છે ને આ છે અમારા ભાઈની 4 વ્હીલ. તો ભાઈને બધા જાય છે ગોકુલ, તો હું તો રેસ્ટ કરવાનો હતો. ભાઈ કે હાલો અમારી સાથે, અમને ગોકુલમાં બતાવો. તો ભાઈ લોકો સાથે જાઉં છું બધા સાથે ગોકુલમાં દર્શન કરાવું અને હું પણ વિડીયો પર કરું. ચાલો ભાઈ. ભાઈ ની તમારે ફેરો આવું છું. તો અમારા ભાઈ, તમારું નામ તો આપી દો. ભૂપતભાઈ. બાકી જો ભાઈ ભાઈ બહુ ધ્યાન રાખવું પડે ને. ચાલો ભાઈ, તડકો તો બહુ પડે છે, બટ નીકળીએ ગોકુલ તરફ. અને અમારી સાયકલ ને બધું આશ્રમમાં પડ્યું છે, તો બસ બધા ભાઈઓ સાથે જાવ ગોકુલ તરફ. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે રમન રેતી ગોકુલ. હું તો સૂઈ ગયો હતો, ભાઈ આવી ગયું પછી કીધું કે આવી ગયા છે. તો પહેલાં છે ને અહીંયા જમવાનું ફ્રી છે, તો બધા ભાઈઓ છે ને જમી લઈએ, કેમ કે અહીંથી 9 થી 3 વાગ્યા લગન જમવાનું ફ્રી હોય એટલે પછી આગળ જઈએ. તો ફાઇનલી દોસ્તો હવે અમે જઈએ છીએ ચિંતાહરણ મહાદેવે અને જમી લીધું છે. હવે બધા ભાઈઓ કેમ છે ભાઈ? મજા આવી ને? એકદમ મજા આવી ગઈ ને? આ લોકોએ મને 5 મિનિટમાં પગાર દીધો ને અહીંથી 3 દિવસ થયા છે મારા નથી પોગતા. તો મિત્રો આ છે બ્રહ્માંડ ઘાટ. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના સખા અને ગોકુલવાસીઓ સ્નાન કરતા. ને મિત્રો હવે અમે જાય છે ચિંતાહરણ મહાદેવના મંદિરે. અહીંથી આમ આગળ જાય ને એટલે ચિંતાહરણ મહાદેવ મંદિર છે. તો ચલો ચિંતાહરણ મહાદેવના મંદિરે પહોંચીએ અને દર્શન કરીએ. આવી ગયા છે ચિંતાહરણ મહાદેવ મંદિરે. આ છે ગેટ. ચાલો અંદર જઈએ. ફાઇનલી દોસ્તો દર્શન થઈ ગયા છે ચિંતાહરણ મહાદેવના. અને આ જગ્યા છે, આ યમુના નદી છે. અહીંયા છે ને કૃષ્ણ ભગવાને છે ને યશોદામાને આખું બ્રહ્માંડ બતાવ્યું હતું મોઢામાં. ને પછી અહીંયા છે ને યશોદામાની ચિંતા હરવા માટે આ મહાદેવની મંદિર, અહીંયા જ મહાદેવની ચિંતા હરી હતી, તો અહીંયા મંદિર છે ચિંતાહરણ મહાદેવ. બાકી બોલો હર હર મહાદેવ. હવે છે ને ભાઈ દર્શન તો મસ્ત મજાના થઈ ગયા છે. બધા ભાઈઓ ચા પી પછી નીકળીએ. કૃષ્ણ ભગવાનનું જન્મસ્થાન તો મથુરામાં છે, પણ કૃષ્ણ ભગવાન છે ને અહીંયા રહેતા, જ્યાં 84 ખંભા તરીકે ઓળખાય છે. તો ત્યાં જઈએ, પહેલાં ચા પી લઈએ. बच्चे चिंताहरण महादेव है ये. चिंताहरण महादेव के दर्शन करने आए बच्चे. चिंताहरण महादेव यशोदा मैया की चिंता को यहाँ पर दूर किया है. शंकर भगवान ने चिंताहरण नाम पड़ा है. चिंताहरण महादेव है ये. 1 लोटा जल चढ़ाने का महत्व है. 1108 शिवलिंगों पे जल चढ़ जाता है. हेलो हाँ भाई कितना लोग हैं? हाँ ब्रो चालू है भाई. हाँ अभी तो जाएंगे 84 खंबा. हाँ चलो राधे राधे. તો પહોંચી ગયો છું અહીંયા કૃષ્ણ ભગવાન રહેતા યશોદામાં સાથે. તો અહીંયા આ જેને પારસ પીપળો છે, અહીંયા કૃષ્ણ ભગવાન બેઠતા. અને અહીંયા છે ને આ પારસ પીપળામાં દિવાળી સમયે આ એક જ પારસ પીપળામાં 5 કલરના ફૂલ આવે છે. 5 પરિક્રમા કરવાથી આ દુઃખ દૂર થાય છે એવું કહેવામાં આવે છે. અને સુખી જીવન જીવી શકો એટલા માટે 5 પરિક્રમા કરવામાં આવે છે. અને બધાય તમારા સપના પણ પૂરા થાય. તો મિત્રો આ છે ને શ્રી કૃષ્ણ ભગવાન આમાં રહેતા હતા યશોદામાં સાથે. આખું ઘર ફેમિલી જો આવી રીતના સ્તંભ છે અંદર જો.
આમાં રહેતા હતા. અહીંયાથી નીકળીએ છીએ અમે જ્યાં કૃષ્ણ ભગવાન અને રાધાજી મિલન થતું હતું તે જગ્યાએ. દર્શન થઈ ગયા છે ને હવે આવી ગયા છે બધા લસ્સી પીવા. ગોકુળમાં આવ્યા હોય ને લસ્સી ના પીએ એવું બને. જો કેમ ભાઈ ટ્રાય કરો, પેલા તમે ટ્રાય કરો. ટ્રાય કરો, મેં તો પીધી, તમે ટ્રાય કરીને કયો કેવી લાગી? હે એકદમ માખણ માખણ ને. જો ભાઈ આ ભાઈ છે જે હું લસ્સી પીવા આવ્યો હતો પછી આ બધાને લઈને આવ્યો. હવે મિત્રો અમે આવી ગયા છે જ્યાં રાધાજી અને કૃષ્ણજીનું મિલન થતું હતું. જો તમને પણ બધાને દર્શન કરાવી દઉં. અહીંયા મિત્રો છે ને શ્રી કૃષ્ણ અને રાધાજી છે ને હોળી ખેલતા હતા અને અહીંયા મિલન થતું હતું એટલે બધા અહીંયા છે ને ધૂળથી હોળી ખેલે છે. જો ગેટની બહાર નીકળો ને એટલે અહીંયા બાજુમાં જો મસ્ત મજાના અરણ્યા છે નાના નાના. જો મસ્ત નાના. તો ફાઇનલી દોસ્તો ગોકુળ દર્શન થઈ ગયા છે. હવે ભાઈ આપણે ક્યાં જવાનું છે? મથુરા. હવે જાય છે મથુરા. શ્રી કૃષ્ણ ભગવાનનું જન્મસ્થાન છે ત્યાં. તો ચાલો પહોંચીએ. અને અત્યારે વાગી જાય કેટલા ખબર છે? 5:30 વાગી ગયા છે. કૃષ્ણ ભગવાનનું જન્મસ્થાન છે ત્યાં પણ દર્શન થઈ ગયા. તમને દર્શન ન કરાવી શકો કેમ કે ત્યાં છે ને મોબાઈલની પરમિશન નથી. બાકી હવે સાંજ પડી ગઈ છે ને બધા ભાઈ જાય છે હવે વૃંદાવન તરફ. ચલે ભાઈ હાલો આપણે જઈએ. ગુજરાતી બોલાવો, હું તો હિન્દી બોલ છે. ઘણા લોકો છે ને ભાઈ આપણા ગુજરાતના બહારના રાજ્યમાં આવે ને એટલે છે ને ગુજરાતી બોલતા બોલતા બાવા હિન્દી શરૂ કરી દે. કાંઈ નહીં, હવે જઈએ છીએ. કેમ ભાઈ જઈએ ને? પહોંચી ગયા છે વૃંદાવનમાં અને 4 ધામમાં. તો મેં તો દર્શન કરી લીધા હતા. પાછો બધા ભાઈઓ સાથે આવ્યો છે વૃંદાવનમાં. તો વૃંદાવનમાં દિવસનો મેં તમને નજારો દર્શન તો કરાવી દીધા છે. તો પાછા રાતનો નજારો જોઈ લ્યો. મસ્ત મસ્તના વિડીયો બનાવો. જાઓ. હવે મિત્રો આપણે જઈએ છીએ શનિધામ, પછી નાથી રાધાકૃષ્ણ ધામ ને પછી જશું શિવધામ. કેવું લાગ્યું ભાઈ આવીને? બહુ અહીંયા આવ્યા જેવી જગ્યા છે. આપણે મોજ ને મજા આવે કે ને. જય માતાજી. આવી ગયા છે બધા ભાઈઓ જમવા. જો ખાવામાં છે આ
ચાલો જમી લઈએ. અત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે રાતના 12:47 અને અત્યારે જાય છે અમે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા. તો આપણા ભાઈ લોકો ત્યાં પહોંચી ગયા છે ને હું જાઉં છું તો ઉઘાડે પગે. તો ચાલો પહેલાં પહોંચીએ અને 2 વાગે આવશે તે તો, બટ અત્યારે જઈએ ત્યારે છે ને દર્શન થશે ને ટ્રાફિક થઈ જશે બહુ જ, કેમ કે બહુ જ લોકો છે ને ઉઘાડે પગ આમાં જાય છે. તો આપણે પણ નીકળી ગયા છે ને જોઈશું કેટલા વાગે આપણે સુધીમાં દર્શન થઈ જાય છે. અહીંયા જો આ બેને કેવું મસ્ત મજાનું ફૂલ બનાવ્યું જો, અહીંયા બનાવ્યું જો, બધા લાઈનમાં ફૂલ બનાવે છે. તો વેટ કરીએ પ્રેમાનંદ મહારાજનો. બધા છે ને ભાઈ લાઈનમાં લાગી ગયું જો ભાઈ પબ્લિકેશન ચાલુ થઈ ગયું છે. ઘડીક પહેલાં જ કોઈ નતો, ધીમે ધીમે પબ્લિક વધવા માંડ્યું છે ને 2 વાગવા પણ આવી ગયા છે. તો હવે ફટાફટ આવે તો યાર દર્શન કરીએ, હવે રહેવાતું નથી. કેમ બાપુની વાટમાં જ છે તમારે કાંઈ કેવું ભાઈ? પ્રેમાનંદ મારા ઉતાય નથી બોલો. રૂમ બુક કરી હતી, કેન્સલ કરી નહીં કે નહીં ઉભા છે કે આ કરીને ભૂઈ જાવ, બાકી આ દર્શન કરવા છે. હા કલેજા વાહ તમારો પ્રેમ. ફાઇનલી દોસ્તો આવી રહ્યા છે પ્રેમાનંદ મહારાજ. ફાઇનલી દોસ્તો દર્શન થઈ ગયા. ભાઈ કેવી મજા આવી? બહુ જ મજા આવી, 1 નંબર ભાઈ ખુશી જ નથી અમારી યાર. હું આખો ધ્રુજવા મળ્યો. અલગ જ છે. આમ તો જો ભાઈ પબ્લિક થઈ ગયું. 2 ને 10 થી બોલો રાધે રાધે. ફાઇનલી દોસ્તો હવે દર્શન થઈ ગયા છે ને હવે બધા ભાઈઓ જાય છે. ક્યાં જવાના? હરિદ્વાર. હવે અત્યારે બધા ભાઈઓ હરિદ્વાર તરફ નીકળવાના અને મને છે ને આશ્રમે મૂકતા જાય છે. તો ચાલો બાકી નવા વિડીયો સાથે મળીએ. જય હિન્દ, જય ભારત. અને હા, વિડીયો સારો લાગ્યો હોય લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. બાકી જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ.